વિદ્યાર્થી મિત્રો, સ્કિલ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ગૂગલમાં જઈને skillindiadigital.gov.in વેબસાઇટ ઓપન કરવાની છે. હવે જો તમે મોબાઈલમાં ઓપન કરી હોય તો જમણી બાજુ તમારે અહીંયા પ્રોફાઇલ આઇકન આવશે, એના ઉપર ક્લિક કરવાનું છે લોગિન કરવા માટે. સો ક્લિક ઓન લોગિન. હવે અહીંયા તમારે લર્નર તરીકે ટિક કરીને આગળ વધવાનું છે. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખો, એક્સેપ્ટ કરો અને કન્ટિન્યુ કરો. હવે જે ઓટીપી આવે તમારે નાખવાનો છે. હવે પાસવર્ડ તમારે બનાવવાનો છે. હવે કેવાયસી ઓપ્શનમાં બાય ઓટીપી તમારે સિલેક્ટ કરવાનું છે અને કન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે. નાખ્યા પછી આઈ એગ્રી પર ક્લિક કરો અને કન્ટિન્યુ દબાવો. હવે આધાર નંબરમાં જે મોબાઈલ હશે એના ઉપર ઓટીપી ગયો હશે, એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે. ઓટીપી નાખ્યા પછી ઓટોમેટિકલી વેરીફાઈંગ ઉપર જતું રહેશે. અહીંયા તમારે કોંગ્રેચ્યુલેશન લખીને આવી જાય ત્યારે અહીંયા ટિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. જો તમારું આધાર બેઝ ઈ કેવાયસી પ્રોપર થયું હશે તો તમારો આધારમાં જે ફોટો છે અહીંયા આવશે. તેના પછી તમારે સ્કીમ પ્રોગ્રામમાં જવાનું છે અને એમાં NSDC એકેડમી ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરીને ડાબી બાજુ મોડ ઓફ કોર્સિસમાં જવાનું છે અને એમાં ઓફલાઈન કોર્સિસનો ઓપ્શન પસંદ કરવાનો છે. હવે તમારે જે કોર્સમાં છે રજિસ્ટ્રેશન કરવાનું છે તો અહીંયા ઉપર ડાબી બાજુ સર્ચની અંદર તમારે સબ્જેક્ટનું નામ લખવાનું છે. હવે આને તમારે શું કરવાનું છે? એપ્લાય પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે સિલેક્ટ બેચ કરો. અહીંયા શો ઇન્ટરેસ્ટ ઉપર ક્લિક કરો. હવે આ બધી ડિટેલ તમારે ભરવાની છે. પર્સનલ ડિટેલમાં સેલ્યુટેશનમાં મિસ્ટર લખી શકો છો. તમારું ઈમેલ આઈડી નાખી દો. ડેટ ઓફ બર્થ ઓટોમેટિકલી આધારમાં હશે એ પ્રમાણે આવી જશે. તમે તમારું રિલિજન પસંદ કરો અને તમારી જે લાગુ પડતી કેટેગરી સિલેક્ટ કરો. અહીંયા તમારે એડ્રેસના આધારે અર્બન અને રૂરલ સિલેક્ટ કરી શકો છો. આપણે આ વિદ્યાર્થીનું જે કરીએ છીએ એ મહેસાણાનો છે તો અહીંયા સ્ટેટ ગુજરાત આવશે, ડિસ્ટ્રિક્ટ મહેસાણા આવશે, સિલેક્ટ કરશો ડ્રોપડાઉનમાંથી અને સબ ડિસ્ટ્રિક્ટ પણ મહેસાણા આવશે. એ સિવાય તમારે અહીંયા ફેમિલી ડિટેલ પણ નાખવાની છે. અહીંયા ફાધરનું નામ, અહીંયા મધરનું નામ. નામ નાખતી વખતે કોઈ સ્પેસ એડ કરશો નહીં. મેરિટલ સ્ટેટસ છે એ વિદ્યાર્થીનું હોવું જોઈએ, મધર ફાધરનું ના હોવું જોઈએ. તો તમારે સિંગલ કે અનમેરિડ જે હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે. હવે તે સિવાય તમારે અહીંયા એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ ડિટેલ નાખવાની છે. જો તમે ડિપ્લોમા પૂરું કરી દીધું હોય તો ડિપ્લોમા સિલેક્ટ કરવાનું છે. જો ડિપ્લોમા કરી રહ્યા હોય તો તમારે 10th સ્ટાન્ડર્ડનું સિલેક્શન કરવાનું છે. એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ ડિટેલમાં મેં કહ્યું એ પ્રમાણે આપણો આ વિદ્યાર્થી 10મું ધોરણ પછી ડિપ્લોમા કરી રહ્યો છે એટલે અમે અહીંથી 10th ક્લાસ સિલેક્ટ કર્યું છે. અને અહીંયા ટ્રેનિંગ સ્ટેટસમાં ફ્રેશર સિલેક્ટ કરવાનું છે જો તમે પહેલી વાર રજિસ્ટ્રેશન કરતા હોય તો. અને અહીંયા જે ઓપ્શન આપ્યો છે એમાં ટ્રેનિંગ પ્રોવાઇડેડ સિલેક્ટ કરવાનું છે. હવે જ્યારે તમે સબમિટ કરશો તો બની શકે કે એરર આવે. એરર આવ્યા છતાં પણ તમારે શું કરવાનું છે? બીજી વાર ફરીથી સબમિટ કરવાનું છે તો સબમિશન થઈ જશે. સક્સેસફુલી સબમિટ થઈ ગયા પછી તમારે આવું બતાવશે. એમાં આપણે વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જુઓ કે તમારી અરજી પેન્ડિંગ સ્ટેટસમાં છે. હવે કોલેજનો જે ડિપાર્ટમેન્ટ છે સ્કિલ ડેવલપમેન્ટ એ શું કરશે? તમારી અરજીને સ્વીકારશે, એક્સેપ્ટ કરશે. એ કર્યા પછી તમારે અહીં એપ્રૂવમાં જવાનું છે અને એપ્રૂવમાં ગયા પછી એની અંદર એક્સેપ્ટ કરવાનું છે. એટલે તમારું એનરોલમેન્ટ સક્સેસફુલી પોર્ટલમાં થઈ ગયું.